આજરોજ સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ દ્વારા આધુનિક ટેકનોલોજીથી સુસજ્જિત નવા ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરી શરૂ કરવામાં આવ્યા. સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિવારવા માટે આજરોજ અંદાજિત સવારના 11 વાગ્યાની આસપાસ હોચચંદાણી સર્કલ, ગુડસાઇડ પુલ, ક્રોમા 4 રસ્તા, ઓમ સિનેમા સર્કલ, એરપોર્ટ 4 રસ્તા ખાતે કુલ 6 ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવ્યા. જે ટ્રાફિક પોલીસ બૂથ માઇક સિસ્ટમ તથા LED ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા ટ્રાફિકનું નિયમન કરી શકાશે તથા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે. ટ્રાફિક જવાન તડકા, વરસાદ તથા પ્રદૂષણથી બચી શકે અને પોલીસ બૂથની અંદર ઊભા રહી સરળતાથી ટ્રાફિક નિયમન કરાવી શકે તથા પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકે તે હેતુથી ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવ્યા છે, જેમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે DYSP AV રાજગોર, સિટી ટ્રાફિક PI VR પટેલ, PSI DJ પ્રજાપતિ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા. આજે પૂર્વ કચ્છ જિલ્લાની ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં 6 અલગ અલગ જગ્યાઓ ઉપર મિની ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લી મૂકવામાં આવી છે. જેમાં આજે પોલીસ ચોકી છે, ટ્રાફિક પોલીસ ચોકી, એમાં અમુક સાધનોથી સજ્જિત છે. જેમાં સાઉન્ડ સિસ્ટમ જે હોય એમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની એમની સુવિધા છે, જ્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે. પ્લસ જે TRB અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ગરમીનો સમય હોય, ત્યારે વરસાદ આવતી હોય, ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે. અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લસ જે LED લાઇટની પણ જે LEDનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતના પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઓવરઓલ આ ગાંધીધામ શહેરના 6 અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક મિની ચોકી લગાવવામાં આવી છે, જેમાં હોચચંદાણી પોઈન્ટ છે, રોટરી સર્કલ છે, હોમ સિનેમા અને ક્રોમા ટી પોઈન્ટ અને ગુડસાઇડ પુલ, એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે. જેનું ખાસ ઉદ્દેશ્ય જેટલું ટ્રાફિકનો સ્ટાફ હોય, જે અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમનમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. એના બદલ હું ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. સાહેબ, આજે ચોકી ઓપન થઈ છે, એમાં TRP જવાનને પોલીસને શું કરી શકે? આજે હું વાત કરી છે કે જે પ્રમાણેની આમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પર્ટિક્યુલરલી ગરમીના ટાઈમમાં, વરસાદના ટાઈમમાં એ અહીંયા અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે. અને ખાસ કરીને જેમાં સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવેલું છે એનાથી પણ અંદરમાં રહીને કોઈ પણ વસ્તુ અગર લોકોને સૂચિત કરવાનું થતું હોય તો અહીંયાથી થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે. સાહેબ, જાહેર જનતા